સૌથી પહેલા તો તમે આ ડેમોન્સ્ટ્રેટર સ્ટુડિયો જોઈ લો। वो जो लाखों में एक होता है ना, वो हो मेरे लिए तुम। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો મિત્રો આ પ્રકારના વિડીયો છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ વિડીયો બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ વિડીયોને જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણી ચેનલ તમને દરરોજ છે ત્યાં ટ્રેન્ડિંગ એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓનની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો। તો સૌથી પહેલા તમે જોયું મેં તમને 2 પ્રોજેક્ટ આપેલ છે, તો બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, જે આપણે મિત્રો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા અમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરવું છે, તો ભાઈઓ મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો તમે આગળ ડેમોમાં જોઈશું, અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં એક મસ્ત ટેક્સ્ટ એનિમેશન સાથે સોંગ્સ લિરિક્સ આવે છે, તો એના માટે શું કરશું, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને અહીંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન જે ફૂલ ઓલ મટીરિયલ આપ્યું છે એ ઓલ મટીરિયલ અંદર આપણે ચીપ ફાઇલ આપવાની છે, ચીપ ફાઇલ તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, એક આપણે રાધા કૃષ્ણનો આપણે ફોટો એડ કરવાનો છે, તો ફોટા લઈ લઈશું 3 ડોટમાંથી અને ફૂલ સ્ક્રીન કરી અને ફોટાને તમારે નીચે સેટ કરી લેવાનું છે અને લેન્થ આગળનો બીટમાર્ક છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરોબર। આટલું કામ થઈ જાય પછી ફોટા પર ક્લિક કરી આની ઓપેસિટી છે તમારે કરી લેવાનું છે 20 થી 25, બરોબર। પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, હવે તમારે આવી જવાનું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમને અહીંયા ગ્રુપ 1 કરીને લેયર જોવા મળશે, એની અંદર આપણે કમ્પ્લીટ સોંગ્સ તમને આપેલી છે, તો અહીંયા તમારે શું કરવું છે, ગ્રુપ પર લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરશું, લેયરમાં જઈ અહીંથી તમારે કોપી લેયર કરી લેવાનું છે। પછી અહીંથી બહાર નીકળીને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, પછી સ્ટાર્ટિંગમાં એ લેયરમાં જવું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારું જે ગ્રુપ છે અહીંયા આવી જશે અને આપણું ટેક્સ્ટ એનિમેશન અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરોબર। પછી ટેક્સ્ટ એનિમેશન છે એને નીચે લાવી દેવું છે કે કારતે એટલે તમારું ટેક્સ્ટ वो जो એનિમેશન लाखों में एक होता है ना, સેટ થઈ જશે, બરોબર। આ થઈ ગયું છે, તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં જે કામ હતું બધું પૂરું થઈ ગયું છે, હવે આવ્યું છે આગળ બીટમાર્ક છે ત્યાં, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે, મીડિયાસ પર જવું છે અને અહીંયા મેં તમને જોયું તમે જેનો પણ વિડીયો બનાવો એનો તમે ફોટો એડ કરી શકો છો, એવું નથી કે આપણે રાધા કૃષ્ણના ફોટા એડ કરવાનું છે, બરોબર। તો આપણે એક રાધા કૃષ્ણનો ફોટો છે ને લઈ લઈશું, જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો છે એ, બરોબર। તો આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે આપણે એને લઈ લઈશું। પછી તમારે બોર્ડરના શેડોમાં જવું છે અને બોર્ડર હાઉસ પર ક્લિક કરી એડ બોર્ડર પર ક્લિક કરી અને બોર્ડર તમારે આપી લેવાનું છે કે કાઢશે, બરોબર। એટલે ફોટાની ફરતી બોર્ડર આવી જશે અને આ ફોટાની લેન્થ જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરોબર। આ રીતે તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવું છે, આટલું કામ થઈ ગયું છે, તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 63 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का।
હવે આ રીતે આપણો ફોટો તો આવી ગયો છે. તો હવે આની અંદર જોઈ લો આપણે બીજું કંઈ પીએનજી એડ નથી કરવાના. હવે અહીંથી બહાર નીકળી જશું અને હવે આપણે લાવવાનું છે ફોટો એનિમેશન, બરોબર. એના માટે સોંગ્સ પ્રોજેક્ટને એડ કરશો. એની અંદર તમે આગળ આવશો એટલે તમને ફોટો એનિમેશન કરીને ગ્રુપ જોવા મળશે. એની અંદર તમને કમ્પ્લીટ આ રીતે ફોટો એનિમેશન આપણે આપેલું છે, બરોબર. એકદમ નવી રીતે બનાવ્યું છે. તમે આગળ ડેમો જોઈ છે. સ્ટેટસ બનાવવામાં બહુ મહેનત લાગી છે. તો તમે પણ બનાવજો અને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકજો, કેમ કે આ બહુ મસ્ત પ્રોજેક્ટ છે ને ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થઈ શકે છે. લેયરને સિલેક્ટ કરી અહીંથી કોપી લેયર કરી લઈશું. પછી બહાર નીકળી સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા એરો પર ક્લિક કરી જે આગળ બીટમાર્ક છે ત્યાં જવું છે. લેયરમાં જઈ અને પેસ્ટ લેયર કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે, ફોટો એનિમેશન ગ્રુપ છે એના પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈ અને અનગ્રુપ કરી લઈશું. એટલે આપણું ગ્રુપ ખુલી જશે ને પછી અલગ અલગ બધા ગ્રુપ અહીંયા આવી જશે, બરાબર. તો બધાની અંદર તમારા ફોટા એડ કરવાના રહેશે, જેના પર તમારા ફોટા એડ કરવા હોય એના, બરાબર. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, કોઈ પણ ગ્રુપ પર ક્લિક કરશું આપણે. પછી નીચે એડિટ ગ્રુપમાં જશું તો અહીંયા તમને આ રીતે લેયર જોવા મળશે. તો અહીંયા ફરીથી ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે. આપણે રાધા કૃષ્ણનો ફોટો લઈએ છીએ. પછી એની સાઈઝ વધારે ઓછી કરી તમારે તે સરખી રીતે ફ્રેમમાં સેટ કરીને બહાર નીકળી જવાનું છે. આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. બહાર નીકળશો એટલે હવે તમે જો આપણે ફોટો એનિમેશન વન હતું એને કમ્પ્લીટ આ રીતે એનિમેશન આવી ગયું છે, બરાબર. અને જો રાધા કૃષ્ણનો ફોટો તમારે ફ્રેમની અંદર આવે તો થોડોક ઉપર નીચે અથવા સાઈઝ વધારે ઓછી કરી તમે સેટ કરી શકો છો, બરાબર. પછી નેક્સ્ટ ફોટા પર ક્લિક કરશું, એડિટ ગ્રુપમાં જશું. ફરીથી ગ્રુપ માસ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે બીજો ફોટો લઈ લઈશું, બરાબર. તો આ રીતે તમારા ફોટા છે તમારા બધા ગ્રુપની અંદર સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આજે આપણે કીધું એટલે તમારા ફોટા સેટ કરી લેવાનું છે એટલે તમારા કમ્પ્લીટ ફોટો એનિમેશન થઈ જશે. તમારે નહીં, બરાબર. તમે જોઈ લો. તો આજે તમારા બધા ફ્રેમની અંદર ફોટા એડ કરી લેવાનું છે. આપણે નથી કરતા કેમ કે બધા એડ કરવા રહીશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો આપણે જેટલું બને એટલું તમને ટૂંકા વિડીયોની અંદર એટલે કે શોર્ટ વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડશું, બરાબર. હવે આપણે શું કરશું, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શોધશું અને હવે તમને અહીંયા જોઈ લો એક આ રીતે વિડીયો આપેલ છે તો એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું. લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. કમ્પ્લીટ અહીંયા આ રીતે એનિમેશન લાગી જશે. ફરીથી તમારે શું કરવાનું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જશું ને એક બીજો તમને આર્ટવાળો વિડીયો આપો છે એને પણ એડ કરવાનો છે. અને વિડીયો આતે આવી જાય એટલે પછી તમારે વિડીયોને નીચે સેટ કરવાનું છે. સૌથી પહેલાં તો આ રીતે, બરાબર. પછી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે. લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કંઈક આ રીતે આપણું આર્ટવાળું પણ આવી જશે, બરાબર. અને આગળ જઈ તમારે એક્સ્ટ્રા વિડીયો એને કટ કરી લેવાનું છે. એટલે આપણે વિડીયો કમ્પ્લીટ રીતે બંને તૈયાર થઈ જશે. તો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો, થોડોક પાછો કરીને, એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 53 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે. ફરી પ્રોજેક્ટની અંદર આવી જશું. આ એરો પર ક્લિક કરી અહીંથી તમારે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.